જગુ 500 ના છૂટા આપજે. લે પકડ હેડ. એ 500 નોટ તો લાય. 500 નોટ હે ની, મેં તો ખાલી છૂટા માગ્યા હતા. અલ્યા રઘુભાઈ કોક નવું બાઇક લાવ્યા હોવાનું. બસ તમારા જેવાની દુઆ હ આપણે તો. અમારા જેવાની દુઆ નહીં લાગતી એટલું સારું હ, નકર ચારના રોડ ઉપર આવી ગયા હોત. જગ્ગુ એક વાત કહું, તું દીવો લઈને ઓઢવા જાય ને તોય મારા જેવો ભાઈબંધ તને ચોય નહીં મળે. હું એટલો ગોડો નહીં કે બીજો ભાઈબંધ તારા જેવો હતો. જગ્ગુ કાલ ગોટા બનાવતા સાચું બોલ છો, મસ્ત ગોટા બનાવતા ને. અલ્યા ગોટા તો સુપર બનાવતા, પણ એક વાતની સમજણ ના પડી. ગોટામાં તો કોણું નતું, અંદર મરચું કેવી રીતના આવ્યું. અલ્યા એ બાઇકની ચાવી આવી છે. અલ્યા આખો દાડો હું ગાડીની ચાવીને બાવીને બધું લેવા આવું છે. ઘડીક કો બાઇકની, ઘડીકમાં ગાડીની ચાવી. અત્યારે બાઇકની ચાવી લેવા આવ્યો પાહો લુખાન પઠન. અલ્યા ગાડી મારી, બાઇક મારું, ગમે તારે લેવા આવે. તું શાનું ના પાડીને? ના પાડું તો હું ના પાડું, તું શાનું ના પાડું? નહીં ચાવી ભાઈ જા, બાઇક નહીં મળે. અલ્યા જગ્ગુ કાલ તમે એટલો બધો ફૂલ દારૂ પી ગયો હતો. રોજ માપનો પીવો ને કાલે એટલો બધો ફૂલ પી ગયો હતો. અલ્યા ભાઈ કાલ મારા થોડી મજબૂરી હતી. કાલ બાટલો લાવ્યો હતો ને પછી એનું ઢોકણું જ ખોવાઈ ગયું. હવે ઢોકણું ખોવાઈ ગયું એટલે દારૂ અંદર બાટલામાંથી ઉડી જાય એના કરતાં પી જવો સારું. ભાઈ જગ્ગુ અત્યારે કોઈ પણ સંબંધી કે કોઈ ભાઈબંધ કે કોઈ ગમે તે મારા નામમાં કોઈ મસાલા બસાલા કહાર ના લેવા આવે ને તો તાર દુકાન ઉપર કદી આપવું નહીં. સંબંધી ભાઈબંધની ચો વાત કરે છે, તું રૂબરૂ આવું તોય ના આપવું નહીં. આંખમાં આંસુ આવશે તો હજારો લૂસવાવાળા આવશે, પણ જો ઝાડા થઈ ગયા ને તો એકય તકવા નહીં આવે, એટલે ધ્યાન રાખજો. મિત્રો આ મારો ખાસ જીગરી ભાઈબંધ છે. એને પૈસાની બહુ જરૂર હતી તો મેં એને મારા ઘેર બોલાવ્યો અને પછી કીધું આપણે બે હંગાત માગવા જઈએ, મારે જરૂર.